નમસ્કાર ખેડૂત મિત્રો, બધા રાહ જોઈ રહ્યા છે પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની. પણ એક મિનિટ, શું તમને ખબર છે કે આ વખતે એક નવી શરત આવી છે અને જો એ પૂરી ન થઈ તો પૈસા ખાતામાં નહીં આવે? હા, બિલકુલ સાચું સાંભળ્યું. તો ચાલો આજે આખી વાતને બરાબર સમજી લઈએ. તો હપ્તો કેટલો આવશે? એ જ પૂરા 2000 રૂપિયા કેન્દ્ર સરકાર તરફથી સીધા બેંક ખાતામાં. પણ અહીંયા જ તો આખી વાત છે. આ વખતે એક મોટો સવાલ ઊભો થયો છે. અને સવાલ એ છે કે શું આ 2000 રૂપિયા તમારા બેંક ખાતામાં જમા થશે ખરા? કારણ કે સાંભળી લો, આ વખતે પૈસા આપોઆપ આવી જશે એવું બિલકુલ નથી. સરકારે એક નવો નિયમ બનાવ્યો છે અને જો આનું પાલન ન થયું તો હપ્તો અટકી જશે. પણ ગભરાવાની જરૂર નથી. આપણે અહીંયા બધી જ વાતને સ્પષ્ટ કરવા માટે જ બેઠા છીએ. તો આપણે શું શું જાણવાના છીએ? સૌથી પહેલાં 22મા હપ્તા માટેની નવી શરત શું છે? પછી રજિસ્ટ્રેશન કોને કરાવવાનું છે? એના માટે કયા કાગળિયા જોઈશે? અને આ બધું ક્યાં અને કેવી રીતે થશે? આ બધી જ વાતો કરીશું. સાથે જ કેટલીક ખાસ ચેતવણીઓ અને છેલ્લે હવે તરત શું કરવું એ પણ જાણીશું. બસ જોડાયેલા રહેજો. ચાલો, તો સૌથી પહેલા અને સૌથી અગત્યના સવાલ પર આવીએ. આ 22મા હપ્તા માટે એવી તે કઈ નવી શરત છે જે સરકારે મૂકી છે? આપણે બધા જાણીએ છીએ કે પીએમ કિસાન યોજના શું છે. કેન્દ્ર સરકારની યોજના છે જેમાં પાત્ર ખેડૂતોને વર્ષના 6000 રૂપિયા મળે છે, 2000ના 3 હપ્તામાં. અત્યાર સુધી બધું બરાબર ચાલતું હતું, પણ હવે 22મા હપ્તા માટે વાર્તામાં થોડો ટ્વિસ્ટ છે. અને આ રહ્યો એ ટ્વિસ્ટ. 22મા હપ્તા માટે ફાર્મર રજિસ્ટ્રેશન અને અપડેશન હવે ફરજિયાત છે. જી હા, ફરજિયાત. આ કોઈ ઓપ્શન નથી કે કરીએ તો ચાલે અને ન કરીએ તો પણ ચાલે. આ નિયમ પાળવો જ પડશે. એટલે સીધી ને સટ વાત છે. જો રજિસ્ટ્રેશન કે અપડેટનું કામ પૂરું કરશો તો જ હપ્તો ખાતામાં આવશે. અને જો આ કામ રહી ગયું તો સમજી લો કે 22મો હપ્તો ગયો, પૈસા જમા નહીં થાય. એટલે આ વાતને જરા પણ હળવાશમાં લેવાની ભૂલ ન કરતા. પણ હવે મનમાં સવાલ થાય કે આ રજિસ્ટ્રેશન કોને કરાવવાનું છે? શું બધા ખેડૂતોએ ફરીથી આ બધું કરવું પડશે? ચાલો એ પણ સ્પષ્ટ કરી લઈએ કે કોણે આ બાબતે ખાસ સાવધાન રહેવાની જરૂર છે. તો ધ્યાનથી સાંભળજો. જો કોઈ નવા ખેડૂત હોય જે હજી સુધી આ યોજનામાં જોડાયા જ નથી તો એમને તો કરાવવાનું જ છે. જે લોકોનું ઈ-કેવાયસી અધૂરું છે એમને પણ. જેમના આધાર અને બેંક લિંકિંગમાં કોઈ ગડબડ છે અથવા જમીનના રેકોર્ડ અપડેટ નથી થયા એમના માટે પણ આ જરૂરી છે. અને હા, જે ખેડૂત મિત્રોનો કોઈ જૂનો હપ્તો અટકી ગયો હોય એમને તો આ કામ પહેલાં કરવું પડશે. ઓકે, તો હવે એ ખબર પડી ગઈ કે કોને રજિસ્ટ્રેશન કરાવવાનું છે. પણ એના માટે કયા કાગળિયા હાથવગા રાખવા પડશે? ચાલો એનું લિસ્ટ પણ જોઈ લઈએ. જુઓ, આટલી વસ્તુઓ તો જોઈશે જ. એક તો આધાર કાર્ડ. બીજો એ મોબાઈલ નંબર જે આધાર સાથે લિંક હોય. ત્રીજું બેંકની પાસબુક. અને અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખજો કે તમારું બેંક ખાતું પણ આધાર સાથે જોડાયેલું હોવું જ જોઈએ. સાથે સાથે જમીનના દસ્તાવેજો એટલે કે 7-12, 8 કે બીજો કોઈ પુરાવો. અને સૌથી અગત્યની વાત, આ બધી જ માહિતી એકદમ સાચી અને અપડેટેડ હોવી જોઈએ. સહેજ પણ ભૂલચૂક ન ચાલે. ચાલો માની લઈએ કે બધા દસ્તાવેજો તૈયાર છે, પણ હવે જવું ક્યાં? આ રજિસ્ટ્રેશન કરાવવા માટે ક્યાં જવાનું? સરકારે એના માટે પણ અલગ-અલગ જગ્યાઓ નક્કી કરી છે. ચાલો એ જાણીએ. સૌથી સારો અને સહેલો રસ્તો છે ગામનું વીસી સેન્ટર, એટલે કે આપણું ગ્રામ સેવા કેન્દ્ર. ત્યાં આ કામ આરામથી અને સુરક્ષિત રીતે થઈ જશે. એ સિવાય CSC સેન્ટર પર પણ જઈ શકો છો, અથવા તો તાલુકા કચેરી કે કૃષિ કચેરીમાં. અને હા, જેમને ઓનલાઈન કામકાજની ફાવટ હોય એ લોકો પીએમ કિસાનના પોર્ટલ પર જઈને જાતે પણ આ પ્રક્રિયા પૂરી કરી શકે છે. હવે આ ઈ-કેવાયસીની વાત વારે વારે આવે છે. ઘણાને થતું હશે કે આ ઈ-કેવાયસીનું શું છે? કેમ આટલું જરૂરી છે? તો એની પાછળ એક બહુ મોટું કારણ છે. સરકાર એ સુનિશ્ચિત કરવા માંગે છે કે પૈસા ખોટા માણસના હાથમાં ન જાય, કોઈ છેતરપિંડી ન થાય અને લાભ માત્ર સાચા ખેડૂતને જ મળે. બસ આ જ કારણ છે ઈ-કેવાયસી ફરજિયાત કરવાનું. અને એ કરાવવું પણ સહેલું છે. આધારના OTPથી થઈ જાય અથવા નજીકના VCE કે CSC સેન્ટર પર જઈને અંગૂઠો લગાવીને પણ કરાવી શકાય. પણ એક વાત પાકી છે, ઈ-કેવાયસી વગર 22મો હપ્તો તો ભૂલી જજો. ચાલો હવે કેટલીક ખાસ ચેતવણીઓ અને સૂચનાઓ પર ધ્યાન આપીએ. આ એવી વાતો છે જેમાં નાનકડી ભૂલ પણ ભારે પડી શકે છે. બધી મહેનત પર પાણી ફરી શકે છે. એટલે ધ્યાનથી સાંભળજો.
પહેલી વાત, ભૂલથી પણ ખોટી માહિતી ના આપતા, નહીંતર યોજનામાંથી નામ જ કપાઈ શકે છે. બીજી, તમારું બેંક ખાતું બંધ કે નિષ્ક્રિય તો નથી ને? એ ખાસ ચેક કરી લેજો, કારણ કે બંધ ખાતામાં પૈસા નહીં આવે. ત્રીજું, જમીન અરજી કરનારના નામે જ હોવી જોઈએ. અને ચોથું, જે લોકો સરકારી નોકરી કરે છે, પેન્શન લે છે અથવા તો ઇન્કમ ટેક્સ ભરે છે, એ લોકો આ યોજના માટે પાત્ર નથી. તો હવે આ બધી વાત સાંભળ્યા પછી કરવું શું? તરત જ કયા પગલાં લેવા જોઈએ? ચાલો ફટાફટ આખી વાતનો સાર સમજી લઈએ. જો બધું બરાબર હશે, બધી માહિતી સાચી હશે અને વેરીફાઈ થયેલી હશે, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. 2000 રૂપિયાનો હપ્તો સીધો જ ડીબીટીથી તમારા બેંક ખાતામાં જમા થઈ જશે. તો હવે કરવાનું શું છે? બસ આ 3 કામ. પહેલું, આજે જ રાહ જોયા વગર નજીકના વીસીઈ કે સીએસસી સેન્ટર પર પહોંચી જાઓ. બીજું, ત્યાં જઈને તમારું રજિસ્ટ્રેશન અને ઈ-કેવાયસીનું સ્ટેટસ શું છે એ ચેક કરાવો. અને ત્રીજું, એ પાક્કું કરી લો કે તમારું બેંક ખાતું આધાર સાથે લિંક છે કે નહીં. બસ આટલું જ. અને છેલ્લી અને સૌથી અગત્યની વાત, છેલ્લી તારીખની રાહ બિલકુલ ન જોતા. આ કામમાં મોડું ન કરાય. આજે જ પતાવી દો. જેટલું વહેલું કરશો એટલા નિશ્ચિંત રહેશો અને હપ્તો પણ ટાઈમસર મળી જશે. યાદ રાખજો, સાચી જાણકારી અને સમયસર કરેલું કામ જ આપણને પરેશાનીથી બચાવે છે. આશા છે કે આ માહિતી બધા ખેડૂત મિત્રોને ખૂબ કામ લાગશે અને બીજા ખેડૂતો સુધી પણ જરૂર પહોંચાડજો. વિચારો બદલો, જીવન બદલો.